નમસ્કાર મિત્રો, હું છું નરેશ માળી અને આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ। એક બહુ પુરાણું ગીત આજે યાદ આવી ગયું છે કે સજન રે झूठ मत बोलो खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है वहां पैदल ही जाना है। કહેવાય છે કે ભ્રષ્ટાચારીઓ એટલા બેફામ બન્યા છે કે જીવતા જીવત માણસને તો ભ્રષ્ટાચારથી હેરાન કરે જ છે, પણ માણસને મર્યા પછી પણ છોડતા નથી। એનું તાજું ઉદાહરણ એ ઉચ્છલ સ્મશાન ગૃહ પર આપ પાછળ જોઈ શકો છો। આ એકમાત્ર ઉચ્છલનું સ્મશાન ગૃહ છે। હું કેમેરામેનને બતાવવા માંગીશ કે અહીંયા આ જગ્યા પર માણસ મર્યા પછી આવે છે। કહેવાય છે કે મર્યા પછી માણસ સુકૂન શાંતિ, લખાયું છે કે સુકૂન શાંતિ એ પહોંચી જાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે। પણ આ રીતે મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? અહીંયા આ જગ્યા પર એક સગડી પાસ થાય છે વન વિભાગ દ્વારા, અને એ પણ થોડાક વર્ષો પહેલા, પણ સ્થળ પર કોઈ સગડી દેખાતી નથી। મરેલા માણસની સ્મશાનની સગડી ચાવ કરી જનાર એ ભ્રષ્ટાચારીઓ તાપી જિલ્લામાં કેટલા બેફામ બન્યા છે। વાત અહીંથી જ અટકતી નથી। સ્મશાન ગૃહની હાલત જોઈને આપને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા વરસાદી માહોલમાં કઈ રીતે રહેવું। કદાચ અહીંયા કોઈ વ્યક્તિ મર્યા પછી આવે છે, એના સગા સંબંધી સ્નેહીઓ આવે છે, તો પાછળ હું લઈ જઈશ આપને। જે શૌચાલય બનાવવામાં આવ્યું છે, જેટલી પણ યોજનાઓ અહીંયા આવે છે, ફક્ત ને ફક્ત કહેવાય છે કે કટકીઓ અને ટકાવારી માટે જ કેમ થતી હોય છે? કારણ કે અહીંયા કોઈ સગા સંબંધી આવ્યા હોય તો એ આ શૌચાલયમાં શૌચ ક્રિયા માટે કઈ રીતે જશે? શૌચાલય બોલાય છે, પાણીની વ્યવસ્થા બોલાય છે, પણ એ પાણીની વ્યવસ્થામાં આપ જોઈ શકો છો કે પાણીના પાઇપો તૂટેલી હાલતમાં છે। હજી તો કામ ચાલુ જ છે। હજી એક તાજેતરનું ગટરનું કામ અહીંયા ચાલી રહ્યું છે। અહીંયા આ બધી યોજનાઓ કેમ લાગુ કરવામાં આવે છે? અહીંયા એક પાછળ ગટરનું પણ કામ ગ્રામ પંચાયત દ્વારા ચાલી રહ્યું છે। પાછળ એક કમ્પાઉન્ડ વોલ, એવી કમ્પાઉન્ડ વોલ કે જેની અંદરથી આખે આખું સ્મશાન ગાયબ છે। કારણ કે કમ્પાઉન્ડ વોલ એટલા માટે બનાવે છે કે સ્મશાનની આસપાસ જે જીઓટેક દ્વારા બિલ પાસ થયું છે, 5 લાખ રૂપિયાનું કમ્પાઉન્ડ વોલ છે, એ આખે આખું સ્મશાનની બહાર બનાવવામાં આવ્યું છે। કયા ઉપયોગથી બનાવવામાં આવ્યું છે? શું એ કમ્પાઉન્ડ વોલમાં રાતે ભૂત અને પ્રેત આવીને ગરબા કરવાના છે? કદાચ સરકારને એવું હશે કે એમની સુરક્ષા માટે, કારણ કે માણસો તો સુરક્ષિત બહાર નથી, એટલે ભૂત પ્રેતની સુરક્ષા માટે અહીંયા પાછળ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવ્યું છે, પણ કેટલા? 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું। અને એની પરિસ્થિતિ આપ જોશો તો હું આપને લઈ જઈશ અહીંયા। એનું જે મટીરિયલ છે એ મટીરિયલ પણ બિલકુલ તકલાદી હાલતનું છે, પણ સમય મર્યાદામાં પૂર્ણ નથી થયું। એક જાગૃત નાગરિકે જે આરટીઆઈ કરી છે, તમામ કાગળિયા ચેનલ પાસે અવેલેબલ છે, અને આ એક જ ભ્રષ્ટાચાર ઉચ્છલ ગ્રામ પંચાયતમાં નથી થયા, ઘણી બધી વસ્તુ એવી બની છે। કમ્પાઉન્ડ વોલ કયા ઉપયોગથી બનાવી છે, હવે એનો જવાબ અહીંના જે હોદ્દેદારો છે આપે છે કે કેમ। દુઃખની વાત એ છે કે આ એ ઉચ્છલ તાલુકો છે કે જે મત વિસ્તાર આવે છે માન્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના મત વિસ્તારમાંથી। તો આજે એમને ત્યાં જ દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ કેમ બની છે? આ મર્યા પછીની આવી દયનીય હાલત લોકોની કેમ છે, એ હવે તપાસનો વિષય બની ગયો છે। હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી।